विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 विषय विज्ञान प्रकरण 8 गति। मित्रों आगाना विडियोनी अंदर આપણે अंतर, स्थानांतर, झड़प, वेग, नियमित झड़प, नियमित वेग आ बधुं भणी गया। साथे साथे अहींया टेक्स्टबुकनी अंदर जे उदाहरण छे ए उदाहरण पण आपणे जोई लीधा। हवे त्यारबाद आगळ जे वेगना फेरफारनो दर, मित्रों शुरुआत हूँ कहूँ छूँ कि अहींया जे आपणे नवी नवी राशिओ समझीए छीए, भणीए छीए ए बधी आगळनी राशिने रिलेटेड होय छे। जेम के आपणे अंतर उपरथी झड़पनुं सूत्र तार्युं। दरेक वखते फरीथी याद करावी दईश कि अंतर एटले गतिमान पदार्थे कापेला गतिपथनी लंबाई, एटले अंतरने आपणे टूंकमां गतिपथनी लंबाई तरीके ओळखीए छीए। स्थानांतर एटले आपेल समयगाळा दरमियान पदार्थे चोक्कस दिशामां करेલું સ્થાનાંતર એટલે કે એના સ્થાનમાં થતો ફેરફાર, ટૂંકમાં સ્થાનાંતરને આપણે સ્થાનમાં થતો ફેરફાર ગણીએ છીએ। ત્યારબાદ ઝડપ એટલે ગતિમાન પદાર્થ એકમ સમયમાં કાપેલું અંતર। ત્યારબાદ વેગ ગતિમાન પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય। ત્યારબાદ નિયમિત વેગની અંદર વાત કરી હતી કે નિયમિત વેગને અચળ વેગ કહેવાય। અને અચળ વેગ એટલે પદાર્થના વેગમાં ફેરફાર ન થાય। અને વેગમાં ફેરફાર ન થાય तो एनी अंदर आपणे एवी बात करी थी कि पदार्थना वेगनुं मूल्य न बदलावुं जोईए। अने ज्यारे आपणे मूल्यनी बात करीए त्यारे ए वेगना मूल्यने आपणे झड़प पण कहीए छीए, कारण के मूल्यमां दिशा नथी आवती एटले एने झड़प पण कही शकाय। साथे साथे दिशा पण न बदलावी जोईए तो ए नियमित वेगी गति करे छे एम कहेवाय। हवे मित्रों सुरेख पथ पर गति थती होय ए दरमियान पदार्थनो वेग समय साथे अचल रहते हो, कारण के वेगनु मूल्य नहीं बदलातु, दिशा पण नहीं बदलाती। सुरेख पथ पर गति करे सीधी रेखा में एटले वेग अने दिशा बंने बदलाता नहीं, तो ये अचल वेगी गति करे छे एम कहेवाय। परंतु आवा किस्सामां कोईपण समयगाळामां वस्तुना वेगमां जे थतो फेरफार छे ए फेरफारनो दर शून्य होय, एटले के वेगमां कोई फेरफार थतो नथी। परंतु अनियमित गतिनी अंदर पदार्थनो वेग छे ए समय साथे बदलाय छे अने तेनुं मूल्य जुदा जुदा समय तेमज जुदा जुदा बिंदुओ पासे जुदुं जुदुं होय। एटले के वेगनुं मूल्य अनियमित गति करतो पदार्थ होय तो एमां जुदा जुदा समये जुदा जुदा बिंदुए वेगनुं मूल्य जुदुं जुदुं होय छे। एटले के कोईपण समयगाळामां वस्तुना वेगमां थतो फेरफारनो दर छे ए शून्य होतो नथी। एटले के शून्य सिवायनो होई शके, ए धन पण होई शके अने ऋण पण होई शके। तो आ वेगमां थतो फेरफारनो जे दर छे मित्रों, अहींया शब्द वपराय छे दर, वेगमां थता फेरफारनो दर। मित्रों अगाऊ पण कहेलुं छे कि ज्यारे दर अथवा समय दर शब्द आवे एटले एनो अर्थ ए थाय कि जे राशि साथे आपणे समय दरने अथवा समयने सांकळीए छीए, जे राशिने साथे आपणे दर बोलीए छीए, जेम के वेगमां थता फेरफारनो दर, એટલે એનો અર્થ એ થાય કે એ રાશિને આપણે સમય વડે ભાગવાના છે। એટલે કે સમય સાથે એ રાશિ છે એના મૂલ્યને આપણે ધ્યાનમાં લેવાનું છે। તો જ્યારે આપણે વેગમાં થતા ફેરફારને સમય સાથે સાંકળીએ ત્યારે આપણને એક નવી ભૌતિક રાશિ જેને આપણે પ્રવેગ કહીએ છીએ એ પ્રવેગ નામની રાશિને આપણે સમજવી પડે। એટલે એનો અર્થ એ થાય કે વેગમાં થતા ફેરફારનો દર છે એને આપણે પ્રવેગ તરીકે ओळखीए छीए। એટલે આનો અર્થ એ થાય કે પ્રવેગ એ એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ છે। એટલે પ્રવેગનું આ સૂત્ર છે મિત્રો, વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમય। તો હવે આ પ્રશ્નનો જવાબ છે એ આપણે અહીંયા મુદ્દાસર સમજીએ। એટલે હવે મિત્રો આપણે પ્રવેગ નામની રાશિ સમજવાની છે। એટલે કે પ્રવેગ એનું સૂત્ર, એનો એકમ છે। ત્યારબાદ નિયમિત પ્રવેગી ગતિ, અનિયમિત પ્રવેગી ગતિ એ બધું આપણે સમજવાનું છે। તો મિત્રો આગળનો પ્રશ્ન છે પ્રવેગનું સૂત્ર લખો, તે પછી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો, પ્રવેગનું એકમ જણાવો અને તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તે જણાવો। તો હમણાં આપણે વાત કરીએ
કે પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનું માપ. મિત્રો, આ પ્રવેગની વ્યાખ્યા ગણી શકાય. પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, અથવા એવું પણ કહી શકાય કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને તે પદાર્થનો પ્રવેગ કહે છે. એટલે આની પરથી પ્રવેગનું સૂત્ર થશે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર અને છેદમાં તે માટે લાગતો સમય. મિત્રો, પ્રવેગ એટલે જેને એસેલરેશન કહેવામાં આવે છે, CELERATION, એસેલરેશન એટલે એનો સંકેત છે એ, પણ સ્મોલ એ એનો સંકેત છે. તો આની પરથી આપણે કહી શકીએ કે પ્રવેગનું સૂત્ર જે છે એ સૂત્ર છે એ બરાબર, અહીંયા ત્રિકોણ કરેલો છે મિત્રો. ત્રિકોણ એટલે જેના ડેલ્ટા કહેવાય. આ ત્રિકોણ જે છે એને ડેલ્ટા કહેવાય છે. અને એ સંકેત ક્યારે વપરાય? તો જ્યારે કોઈ રાશિના મૂલ્યમાં ફેરફાર થતો હોય તો એ ફેરફાર દર્શાવવા માટે આ ડેલ્ટા શબ્દ સંકેત વપરાય છે. તો ડેલ્ટા વીનો અર્થ એ થાય, વી એટલે વેગ, તો ડેલ્ટા વી એટલે વેગમાં થતો ફેરફાર. એટલે ડેલ્ટા વીને આપણે કહીશું વેગમાં થતો ફેરફાર. અને એ જ રીતે નીચે છે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે સમયમાં થતો ફેરફાર. તો પ્રવેગનું સૂત્ર થયું એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. મિત્રો, પ્રવેગનું આ સૂત્ર આપણે યાદ રાખવાનું નથી. સૂત્ર કયું યાદ રાખવાનું છે આપણે પછી જોઈએ આગળ. હવે ધારો કે કોઈ ગતિમાન પદાર્થ છે, એનો ટી બરાબર 0 સમય, ટી બરાબર 0 સમય એટલે કોઈ પ્રારંભિક સમય, શરૂઆતનો સમય, એ સમય વેગ એટલે જેને પ્રારંભિક વેગ કહેવાય, એ પ્રારંભિક વેગ યુ હોય. અને ટી બરાબર ટી એટલે કોઈ ચોક્કસ સમયગાળા પછી, જેમ કે 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક પછી, એટલે કે ટી બરાબર ટી સમય તેનો વેગ એટલે કે અંતિમ વેગ વી હોય, તો પદાર્થનો પ્રવેગ એ નીચે મુજબ મળે. મિત્રો, અહીંયા પ્રવેગ એનું સૂત્ર છે. મિત્રો, આપણે હમણાં વાત કરીએ એમ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. અને મિત્રો, કોઈ પણ રાશિમાં થતો ફેરફાર એટલે હંમેશા ફેરફાર એક જ રીતે મળે, રાશિના અંતિમ મૂલ્યમાંથી પ્રારંભિક મૂલ્ય બાદ કરવું પડે. અહીંયા વેગમાં થતો ફેરફાર છે એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ લખાય, અને છેદમાં સમયમાં થતો ફેરફાર એટલે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. એટલે પ્રવેગ એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો મિત્રો, અંતિમ વેગ આપણે લીધેલો છે અહીંયા વી, એટલે આપણે વી મૂકી દીધા. પ્રારંભિક વેગ છે યુ, એટલે યુ. અંતિમ સમય અહીંયા ટી બરાબર ટી છે, અને પ્રારંભિક સમય ટી બરાબર 0 છે, એટલે નીચે ટી માઇનસ 0 આવશે. ટી માઇનસ 0 એટલે ટી થઈ જાય. તો આ પ્રવેગનું સૂત્ર થઈ ગયું એ બરાબર વી માઇનસ યુ અપોન ટી. મિત્રો, આ સૂત્ર આપણે પ્રવેગ માટે યાદ રાખવાનું છે. ફરી એકવાર કહું છું, એ બરાબર વી માઇનસ યુ અપોન ટી આ પ્રવેગનું સૂત્ર છે, જ્યાં વી એટલે અંતિમ વેગ, વી બરાબર અંતિમ વેગ જે ઉપર લખેલું જ છે, યુ એટલે પ્રારંભિક વેગ, આ પણ ખાસ યાદ રાખવાનું છે. અંતિમ વેગ અને પ્રારંભિક વેગનો સંકેત. પ્રારંભિક વેગ યુ, આ પણ ખાસ યાદ રાખીશું, કારણ કે વારંવાર આ બંને સંકેતોનો ઉપયોગ આવશે. એટલે વી અંતિમ વેગ છે અને યુ પ્રારંભિક વેગ છે. એના પ્રવેગનું સૂત્ર છે એ બરાબર વી માઇનસ યુ અપોન ટી. હવે અહીંયા આપણે મિત્રો આ મુદ્દાઓ ખાસ સમજવાના છે કે જો વી ગ્રેટર ધેન યુ હોય, વી એટલે અંતિમ વેગ વધુ હોય અને યુ એટલે પ્રારંભિક વેગ ઓછો હોય, તો અંતિમ વેગ વધુ હોય, પ્રારંભિક વેગ ઓછો હોય, એનો અર્થ એ થાય કે પદાર્થના વેગમાં વધારો થાય છે. મિત્રો, આપણે ખાસ સમજીશું. વી ગ્રેટર ધેન યુ, આનો અર્થ તમે સમજી શકો છો કે વી એટલે અંતિમ વેગ, ગ્રેટર ધેન યુ એટલે પ્રારંભિક વેગ, એટલે અંતિમ વેગ વધુ છે, તો પદાર્થના વેગમાં વધારો થાય છે. એ વખતે પ્રવેગનું મૂલ્ય આપણને ધન મળે. મિત્રો, એક ઉદાહરણ લઈએ કે આપણે પ્રવેગ એ શોધવો છે. ધારો કે અંતિમ વેગ 10 મીટર પર સેકન્ડ છે, પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ છે,
અને એ માટેનો સમય છે 5 સેકન્ડ. તો અહીં તમે જોઈ શકો છો 10 - 5 એટલે 5 મીટર પર સેકન્ડ અને છેદમાં 5 સેકન્ડ. 5 5 ઉડી ગયા એટલે જવાબ મળે આપણને 1 મીટર પર સેકન્ડ. આ સેકન્ડ નીચે આવશે એટલે સેકન્ડ ઇન્ટુ સેકન્ડ, સેકન્ડનો સ્ક્વેર થઈ જાય. એટલે અહીંયા પ્રવેગ એ બરાબર આપણને 1 મળે છે અને 1 એ ધન છે. એટલે મિત્રો આ ખાસ યાદ રાખજો કે જ્યારે વેગમાં વધારો થાય એટલે પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન મળે, અને જ્યારે વેગમાં વધારો થતો હોય ત્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. અને પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય. મિત્રો એક ઉદાહરણ આપું કે આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર કારમાં બેઠા છીએ, કાર ગતિ કરી રહી છે. કારની ઝડપ ધારો કે 50 કિલોમીટર પ્રતિ કલાક છે અને એ વધીને 100 કિલોમીટર પ્રતિ કલાક થાય છે. એટલે વેગમાં વધારો થયો તો એ પ્રવેગ જે છે એ પ્રવેગ ધન મળે. એ કાર પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. અને પ્રવેગની દિશા એટલે કે કારના વેગમાં વધારો થયો તો એ વેગમાં વધારો કઈ દિશામાં દેખાય, તો આપણે જોઈ શકીએ જે દિશામાં કાર ગતિ કરે છે એ જ દિશામાં વધારો થાય છે. એટલે કે પ્રવેગની દિશા છે એ વેગની દિશામાં જ હોય છે. હવે એ જ રીતે v લેસ ધેન u એટલે અંતિમ વેગ ઓછો છે. તો ધારો કે અંતિમ વેગ વેગ 10 મીટર પર સેકન્ડ છે. પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ હતો અને આ માટે સમય લાગ્યો 2 સેકન્ડ. તો આપણે પ્રવેગ શોધવો છે મિત્રો ખાસ યાદ રાખજો, આ 10 મીટર પર સેકન્ડ એ અંતિમ વેગ છે અને 20 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ છે. એટલે શરૂઆતમાં પદાર્થનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે અને પછી અમુક સમય બાદ 2 સેકન્ડમાં ઘટીને થાય છે 10 મીટર પર સેકન્ડ. એટલે વેગમાં ઘટાડો થયો. તો અહીં આપણે જોઈ શકીએ 10 - 20 એટલે -10 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં 2 સેકન્ડ. એ આપણે છેદ ઉગાડીએ, આ 10 છે, 5 દુ 10 છેદ ઉગાડી દઈએ તો અહીંયા -5 મીટર પ્રતિ સેકન્ડ અને સેકન્ડ આ બંને સેકન્ડનો ગુણાકાર થાય એટલે સેકન્ડ સ્ક્વેર થાય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. તો મિત્રો જ્યારે v લેસ ધેન u હોય ત્યારે વેગમાં ઘટાડો થાય. અહીંયા 20 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ છે અને અંતિમ વેગ 10 છે એટલે ઘટાડો થયો. પ્રવેગનું મૂલ્ય આપણને ઋણ મળે છે. પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. મિત્રો વેગમાં ઘટાડો થાય ત્યારે આપણે ચોક્કસ કહી શકીએ કે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે અને પ્રવેગની દિશા છે વેગની વિરુદ્ધ દિશામાં હોય. કારણ કે મિત્રો કારની વેગ છે એ વેગમાં ઘટાડો થાય છે ત્યારે કે જ્યારે આપણે કારને બ્રેક મારીએ છીએ, બ્રેક દબાવીએ છીએ ત્યારે કારના વેગમાં ઘટાડો થાય છે અને બ્રેક દબાવીએ છીએ ત્યારે વેગમાં જે ઘટાડો થયો એ કાર જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે અમદાવાદથી વડોદરા તરફ કાર ગતિ કરતી હોય અને આપણે બ્રેક દબાવીને કારના વેગમાં ઘટાડો કરીએ તો એ વેગમાં થતો ઘટાડો છે એ વડોદરા તરફ કાર જતી હોય તો ઘટાડો વડોદરા તરફ નહીં પરંતુ અમદાવાદ તરફ થયો ગણાય. એટલે એવું કહી શકાય કે પ્રતિપ્રવેગ છે એ હંમેશા વેગની વિરુદ્ધ દિશામાં જ હોય છે. આ ખાસ સમજવાનું છે. પ્રવેગનો SI એકમ આપણે જોઈ ગયા અહીંયા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને m પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા m ઇન્ટુ સેકન્ડની -2 ઘાત લખી શકાય. ત્યારબાદ એનું CGS એકમ છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા cm પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને cm ઇન્ટુ સેકન્ડની -2 ઘાત પણ લખી શકાય. તો મિત્રો આ પ્રવેગની વાત થઈ. એનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, એ બરાબર v - u/t, જ્યાં u v અંતિમ વેગ છે, u પ્રારંભિક વેગ છે. હવે ત્યારબાદ પ્રવેગ અને પ્રતિપ્રવેગના ઉદાહરણ. તો મિત્રો આપણે એવા ઉદાહરણ આપવાના કે જેમાં પ્રવેગ એટલે કે પદાર્થના વેગમાં વધારો થતો હોય તો પ્રવેગ છે અને પ્રતિપ્રવેગ એટલે વેગમાં ઘટાડો થતો હોય. તો કોઈ એક વાહન પ્રવેગક, મિત્રો પ્રવેગક એટલે જેને આપણે વાહન હોય, બાઇક હોય કે એક્ટિવા હોય તો એનો આપણે એક્સલરેટર, આપણે એક્સિલેટર બોલીએ છીએ પણ એને એસલરેટર કહેવાય. ACCELERATOR એસલરેટર એટલે એને ગુજરાતીમાં પ્રવેગક કહેવાય. જે આપણે આપણા હાથમાં હેન્ડલ હોય છે જમણા હાથમાં એ આપણે એક્સિલેટર કહીએ છીએ, એસલરેટર કહેવાય જેને ગુજરાતીમાં પ્રવેગક કહેવાય. એટલે આપણે પ્રવેગક આપીએ છીએ ત્યારે વેગમાં વધારો થાય છે. બાઇક હોય કે એક્ટિવા હોય અને વેગમાં વધારો થાય છે અને પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય.
સાથે સાથે અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતો દડો, આપણે 3 માળની બિલ્ડિંગ કે 4 માળની બિલ્ડિંગ ઉપરથી કોઈ દડો કે કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ છે કે કોઈ પથ્થર છે એને ઉપરથી નીચે ફેંકીએ છીએ, તો જ્યારે નીચે આવે એટલે જેમ જેમ જમીનની નજીક આવશે એમ એના વેગમાં સતત વધારો થશે, એટલે કે વેગમાં વધારો થાય છે એટલે દડો પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. મિત્રો આપણે અહીંયા એક્સેલરેટરની વાત કરી, તો એ રીતે કારની અંદર પણ એક્સેલરેટર હોય બ્રેકની બાજુમાં, તો એક્સેલરેટર દબાવી એટલે કાર વધુ ઝડપથી ગતિ કરવા લાગે છે, તો એ એક્સેલરેટર છે એટલે એને ગુજરાતીમાં પ્રવેગક કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રતિપ્રવેગના ઉદાહરણ. પ્રતિપ્રવેગ એટલે મિત્રો અહીંયા વેગમાં થતો ઘટાડો, આ ખાસ યાદ રાખજો. પ્રવેગ એટલે વેગમાં વધારો અને પ્રતિપ્રવેગ એટલે વેગમાં ઘટાડો. ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલો દડો, આપણા હાથમાં દડો છે ઉપર ઉર્ધ્વ એટલે ઉપરની તરફ, ઉપર આકાશ તરફ દડાને ઉછાળીએ છીએ, તો શરૂઆતમાં એનો વેગ વધુ હોય છે જ્યારે આપણે ફેંકીએ એટલે, પરંતુ જેમ જેમ ઉપર જતો જશે એમ એનો વેગ સતત ઘટે છે, એટલે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. એ જ રીતે વાહને બ્રેક લગાડવામાં આવે ત્યારે પણ એના વેગમાં ઘટાડો થાય છે, એટલે એ પણ પ્રતિપ્રવેગી ગતિ છે એમ કહી શકાય. હવે ત્યારબાદ પ્રવેગના આધારે પ્રવેગી અને પ્રતિપ્રવેગી, પણ એમાં પણ નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ આપણે સમજવી છે. તો મિત્રો ફરીથી નિયમિત શબ્દ આવ્યો છે, અને અગાઉ પર તમને કહ્યું છે કે નિયમિતનો અર્થ થાય અચળ, એટલે નિયમિત પ્રવેગી ગતિનો અર્થ એ થાય કે પ્રવેગ અચળ રહે છે. મિત્રો ખાસ સમજો, નિયમિત વેગ અને નિયમિત પ્રવેગ બંનેમાં ઘણો ફરક છે. નિયમિત પ્રવેગી એટલે પ્રવેગ અચળ છે. પ્રવેગ એટલે મિત્રો વેગમાં થતો ફેરફાર અથવા વેગમાં થતો વધારો. તો અહીંયા નિયમિત પ્રવેગીનો અર્થ એ થાય કે વેગમાં વધારો તો થાય છે, પણ એ વેગમાં થતો વધારો એક સરખો છે, અચળ છે. વેગ અચળ નથી, ખાસ ધ્યાનથી સમજો, વેગમાં થતો વધારો અચળ છે. તો એવી ગતિ છે એ નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. તો પદાર્થ, એની વ્યાખ્યા છે, પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો પદાર્થ નિયમિત પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. તો અહીંયા વેગમાં વધારો તો મિત્રો થાય જ છે, પરંતુ એ વધારો એક સરખા સમયગાળામાં એક સરખો હોય તો એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. અને મિત્રો એનું ઉદાહરણ છે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. મુક્ત પતન એટલે મિત્રો હમણાં વાત કરીએ એમ કે આપણે ઉપર અહીંયા કોઈ દડો છે, એ દડાને ઉપરથી નીચે ફેંકીએ છીએ, દડો આ રીતે નીચે ગતિ કરતાં કરતાં જમીન ઉપર પહોંચશે. તો મિત્રો આ રીતે જ્યારે કોઈ પદાર્થ કે કોઈ દડો નીચે ગતિ કરે છે, આ રીતે નીચે તરફ ગતિ કરે છે, તો મિત્રો દર સેકન્ડે 1 સેકન્ડમાં એના વેગમાં 9 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થાય. વેગમાં વધારો દર સેકન્ડે એના વેગમાં થતો વધારો છે એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો ખાસ આ પણ યાદ રાખવાનું છે કે જ્યારે પદાર્થ મુક્ત પતન કરતો હોય, એટલે કે ઉપરથી નીચે પડતો હોય, આપણે અમુક ઊંચાઈથી કોઈ પદાર્થને છોડી દઈએ તો એના વેગમાં દર સેકન્ડે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થાય. એટલે કે કોઈ વસ્તુ છે કે કોઈ પદાર્થ છે કે દડો છે, એને અમુક ઊંચાઈથી આપણે મુક્ત પતન એટલે આપણે છોડી દેવાનું છે, એને નીચે ફેંકવાનું નથી, માત્ર હાથમાંથી છોડી દેવાનું છે. તો હાથમાંથી છોડીએ ત્યારે શરૂઆતનો એનો વેગ 0 મીટર પર સેકન્ડ હશે. મિત્રો 1 સેકન્ડમાં એનો વેગ વધી અને 9.8 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. બીજી સેકન્ડમાં એનો વેગ છે એ 19.6 થશે, એટલે કે આના કરતાં 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થયો. ત્રીજી સેકન્ડે એનો વેગ 29.4 મીટર પર સેકન્ડ હશે, એટલે આ પણ વધારો 9.8 મીટર પર સેકન્ડ જેટલો થયો. એટલે આનો અર્થ એ થાય કે મિત્રો પદાર્થ જ્યારે મુક્ત પતન કરે છે ત્યારે એનો વેગ દર સેકન્ડે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધે છે. એટલે વેગમાં થતો વધારો છે એ અચળ છે અને એ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો આ પદાર્થ ગમે તેટલો નાનો હોય, મોટો હોય, ભારે હોય, હલકો હોય, ગમે તેવા આકારનો હોય, એ દરેક પદાર્થ માટે એના વેગમાં થતો વધારો છે એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જ હોય. એટલા માટે એવું કહી શકાય કે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ છે એ
નિયમિત પ્રવેગી ગતિ છે। એ જ રીતે નિયમિત પ્રતિપ્રવેગી, મિત્રો પ્રતિપ્રવેગી એટલે એનો અર્થ એ થાય કે અહીંયા પદાર્થના વેગમાં ઘટાડો થાય છે, પરંતુ એ ઘટાડો એક સરખો રહેવો જોઈએ। પદાર્થના વેગમાં થતો ઘટાડો એક સરખો રહેવો જોઈએ। તો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય તો પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી અથવા તો અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય। અને એનું ઉદાહરણ છે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવતો પદાર્થ। આપણે અગાઉ વાત કરીએ કે ઉર્ધ્વ દિશામાં આપણે કોઈ દડાને ફેંકીએ છીએ તો એ દડાનો વેગ સતત ઘટે છે, તો એ ઘટાડો પણ મિત્રો દરેક સેકન્ડમાં 1 સેકન્ડમાં 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જ હોય। જેમ નીચે કોઈ પદાર્થ આવતો હોય, મુક્ત પતન કરતો હોય તો વેગમાં વધારો થાય, એ પણ 9.8 હોય, અને જ્યારે કોઈ પદાર્થને આપણે ઉપર ફેંકીએ છીએ, ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે તો પણ એના વેગમાં ઘટાડો થાય અને એ ઘટાડો પણ 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જ હોય છે। એટલે અહીંયા વેગમાં થતો ઘટાડો છે એ પણ એક સરખો જ છે, એટલે અહીંયા આપણે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે એમ કહી શકાય। હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? મિત્રો પ્રવેગી ગતિ જ છે એટલે કે પ્રવેગ તો છે જ, પ્રવેગ એટલે વેગમાં તો ફેરફાર થાય છે, પરંતુ અનિયમિત એટલે એ ફેરફાર અચળ નથી, ફેરફાર એક સરખો નથી। એટલે વેગમાં થતો ફેરફાર છે એ એક સરખા સમયગાળામાં એક સરખો નથી હોતો, જુદો જુદો હોય છે। તેની વ્યાખ્યા જોઈએ કે કોઈ પદાર્થના વેગના બદલાવાનો દર એટલે કે વેગમાં થતા ફેરફારનો દર અનિયમિત હોય, એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખો ફેરફાર ન થતો હોય તો એ પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય। ઉદાહરણ તરીકે ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ। આપણે ટ્રાફિકવાળા રસ્તા ઉપર 2 વ્હીલર કે 4 વ્હીલર વાહન લઈને જતા હોઈએ તો વેગમાં સતત વધારો ઘટાડો થતો હોય, તો એ વધારો ઘટાડો એક સરખા સમયગાળામાં એક સરખો હોતો નથી। તો મિત્રો ત્યાં વેગમાં ફેરફાર તો થાય છે જ, એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, પરંતુ એ ફેરફાર એક સરખા સમયગાળામાં એક સરખો નથી, એટલે એ અનિયમિત પ્રવેગી ગતિ છે એમ કહી શકાય। તો મિત્રો અહીંયા આ વિડીયોની અંદર આપણે આટલે સુધી જોઈએ છે, બાકીના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું।